કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આજે ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સાંસદશ્રીએ જાહેરાત કરી હતી કે કચ્છના નવા વર્ષ એટલે કે આષાઢી બીજના પવિત્ર દિવસે ભવ્ય કચ્છ સંસદ કાર્નિવલનું આયોજન કરવામાં આવશે। આ કાર્નિવલ વિશે વિગતવાર માહિતી આપતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવાનો છે। આ કાર્નિવલમાં કચ્છની વિવિધતા દર્શાવતી 60થી વધુ અલગ અલગ પ્રવૃત્તિઓ અને કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે। આ કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। સાંસદશ્રીએ કચ્છની ધરતીના તમામ નાગરિકોને આ ભવ્ય કાર્નિવલમાં સહભાગી થવા અને ઉત્સાહપૂર્વક જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। આ પત્રકાર પરિષદમાં સાંસદશ્રી દ્વારા કચ્છના તમામ લોકો આ આયોજનને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી। 16મી તારીખે આષાઢી બીજ છે, કચ્છી નવું વર્ષ છે અને સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીયની આપણે જે છે કે અહીંયા ઉજવણી કરવાના છે અને જેના ભાગરૂપે આજે અમે અહીંયા વ્યવસ્થા જોવા માટે આવ્યા છીએ। જે તૈયારીઓ ચાલી રહી છે, એક મોટો ઉત્સાહ છે। ગયા વખતે પણ સફળ આયોજન થયું હતું, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને હજારોની સંખ્યામાં કાર્નિવલને માણવા માટે લોકો આવ્યા હતા અને આ વખતે પણ અમે સંપૂર્ણ લોકો માટેની સરસ મજાની બેસવાની વ્યવસ્થા થાય, એમને અન્ય બધી વ્યવસ્થાઓ એમને મળી રહે અને સરળતાથી કાર્નિવલને લોકો માણે એના માટેની જે અમારી ટીમ જે છે આખી અમે અહીંયા વ્યવસ્થા માટે અમે અહીંયા આવ્યા છીએ। તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપ બધા પધારજો કાર્નિવલમાં। આ વખતે આપણી જે વિશેષતા છે એ મુખ્ય એક તો આપણે જે છે કે એમનો રૂટ ચેન્જ કર્યો છે। આ વખતે મહાદેવ ગેટથી એનો રૂટ ચાલુ થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી માંડી અને આપણી જે લેક્યુ પાસે જે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કથી પછી આગળ જે છે એ એક્ઝિટ થશે। પણ વિશેષતા એ છે કે આ વખતે 60થી વધારે કૃતિઓ છે અને અલગ અલગ આપણને ટેબલો જોવા મળશે। એમાં દેશભક્તિના હશે, એમાં પાણી બચાવવા, પ્રકૃતિની જાળવણી, વૃક્ષારોપણ હોય, કચ્છની કલા અને આપણી સંસ્કૃતિના દર્શન થશે, આપણું ગ્રામ્ય જીવન છે એના દર્શન થશે, અલગ અલગ સમાજની પણ કૃતિઓ છે અને ખૂબ એક આનંદ સાથે આપણે બધા માણશું। એટલે આ વખતે ઉત્સાહ છે એટલે મને લાગે છે કે કંઈક અલગ જ આપણને જોવા મળશે। લાઇટ ડેકોરેશન ગયા વખતે પણ એટલું બધું આકર્ષણ લોકો માટે રહ્યું હતું અને જે ડેકોરેશન આપણે કર્યું હતું, લોકો રાત્રે પરિવાર સાથે આવતા હતા, રીલ બનાવતા હતા, એને માણતા હતા, ફોટો પાડતા હતા અને આ વખતે પણ એક જેમ આપણે વર્ષો પહેલાં મેળાઓનું આયોજન થતું, ધાર્મિક મેળાવડા થતા, આ પણ એક આપણો મેળાવડો છે અને લોકો જ્યારે આટલું મોટું સરસ ડેકોરેશન થશે ત્યારે એને જોવા માટે આવશે, રીલ્સ બનાવવા માટે આવશે, ફોટો પડાવવા માટે આવશે અને બધા લોકો માણે એવી અપીલ કરું છું।